બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા બરોડા ફૂટબોલ લીગ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી સફળતાપૂર્વક જે આયોજન બરોડા ફૂટબોલ લીગનું કરવામાં આવ્યું, જે સફળતા મળી છે તેને ધ્યાનમાં રાખતા આ વખતે સિઝન 5નું પણ આયોજન કરાયું છે. બરોડા ફૂટબોલ લીગ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સાથે સંકળાયેલું છે, જેમાં કુલ 8 ટીમો સામેલ છે. ટીમોને પ્રોત્સાહન આપવા માટે વડોદરાના ઉદ્યોગ સાહસિકો, શૈક્ષણિક સંસ્થાઓ અને બિલ્ડરો દ્વારા ઓક્શન યોજવામાં આવ્યું. 1200 કરતાં વધુ ખેલાડીઓમાંથી 250 ખેલાડીઓની પસંદગી નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી. બરોડા ફૂટબોલ લીગ સિઝન 5નો પ્રારંભ 8 નવેમ્બરના રોજ થયો છે, જેમાં ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરાના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, બીડીએફએના વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુમિલ મહેતા, જીએસએફએ ગ્રાસરૂટ્સ ડેવલપ કમિટીના ડેપ્યુટી ચેરમેન, સાથે જ અન્ય મહાનુભાવો જેમણે આ ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 7 ડિસેમ્બર સુધી દર અઠવાડિયાના અંતે બરોડા ફૂટબોલ એકેડમી બીએફએસ સ્પોર્ટિંગો સ્પોર્ટ્સ ટફ ખાતે મેચ યોજાશે, જે બીએફએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર અંબે સ્કૂલની બાજુમાં આવેલું છે. ફાઇનલ મેચ બાદ વિજેતા, ઉપવિજેતા અને ત્રીજા નંબરે રહેનાર ટીમને રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. તમામ ટીમના ખેલાડીઓને 20 લાખ ઉપરાંત સ્ટાઇપન્ડ આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી ઓનર્સમાં સિલ્ચર્સ ટેકનોલોજીસ લિમિટેડ, એટલાસ ટ્રાન્સફોર્મર ઇન્ડિયા લિમિટેડ, સિલ્ફોર લાઇફ ઇન્ડસ્ટ્રીઝ, મેડિકેવ હેલ્થકેર લિમિટેડ, આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડ, કચ્છ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા રઘુ વેણુગોપાલ અને મહેશ કંડોરિયાની ટીમો સામેલ છે. બરોડા ફૂટબોલ એકેડમીના ફાઉન્ડર અને સેક્રેટરી સંદીપ દેસાઈએ વધુ માહિતી આપી હતી. બરોડા ફૂટબોલ લીગની 5મી સિઝનની ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગ આજે રાખવામાં આવ્યો છે. બીએફએનું જે સ્ટેડિયમ છે દરબાર ચોકડી પાસે અંબે સ્કૂલની બાજુમાં, ત્યાં આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આખા ભારતભરમાંથી લગભગ 1200 જેટલા ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા. એમાંથી 250 જેટલા ખેલાડીઓ અલગ અલગ કંપનીઓ, લગભગ 8 જેટલી કંપનીઓ છે, એમને ઓક્શન માટે મૂકવામાં આવ્યા. આમાંથી 192 જેટલા ખેલાડીઓનું ઓક્શન થયું. ઓક્શન એટલે દરેક ખેલાડીને રમવા માટેના 7-8 મેચ રમવા માટેના પૈસા મળે, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ મળે. અને આ રીતે ટોટલ જે ટીમો બની છે એમાં 8 ટીમો બનાવવામાં આવી. એક ટીમમાં 24 જણામાં 12 જુનિયર અને 12 સિનિયર, એ રીતે ટોટલ 16 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આપણા માટે ખૂબ ગૌરવની બાબત છે કે પહેલી વખત આ ખેલાડીઓને ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ આપવા માટે વડોદરાની કંપની આગળ આવી છે. ભારતભરના ખેલાડીઓ આજે અહીં એકઠા થયા છે અને ફૂટબોલની ગેમ રમવાના છે. અને ખૂબ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ગેમનું આયોજન થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ખેલો ઇન્ડિયા અને ખાસ કરીને યુવાનો માટેનું જે વિશેષ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે, કે જેમાં સ્કિલ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય અને સાથે સાથે ખેલો ઇન્ડિયા હોય, એના માધ્યમથી યુવાનોને સાચી દિશામાં વાળવાનો પ્રયત્ન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે તમામ કંપનીના ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ ખેલાડીઓ ભાગ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજના પ્રસંગે આપણે શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની પણ હાજર હતા. આજે ટ્રોફીનું અનાવરણ કરી અને આ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી છે. આશા રાખીએ છીએ જે સારા લોકો હોય એ વધે અને આ સ્પોર્ટ્સના માધ્યમથી લોકોમાં ટીમ સ્પિરિટ, કોલેબોરેશન અને એકબીજાને સહકાર આપવાની ભાવના સારી થાય અને આ યુવાનો સાચા અર્થમાં સ્પોર્ટ્સમાં કાઠું કાઢી અને वैश्विक स्तर भारत एम्बेसडर। नमस्कार, मेरा नाम है संदीप देसाई और मैं बरोड़ा फुटबॉल एकेडमी का फाउंडर हूँ। बरोड़ा फुटबॉल एकेडमी एनजीओ है। बरोड़ा फुटबॉल एकेडमी गांव के करीब 25,000 बच्चों के साथ और अर्बन के 15,000 बच्चों के साथ रोज ट्रेनिंग दे रहा है, जिसमें नॉट ओनली फुटबॉल, हर स्पोर्ट्स को हम लोग इंक्लूड कर रहे हैं और हर स्पोर्ट्स के प्रोफेशनल कोचेस के साथ हम उनको तालीम प्रोवाइड करते हैं। नरेंद्र मोदी जी का जो सपना है, जो फिट इंडिया प्रोजेक्ट, उसी के अनुसंधान में हम गांव-गांव में ये प्रोजेक्ट को और आगे बढ़ाने की हमारी बरोड़ा फुटबॉल एकेडमी की छोटी कोशिश है। ये कोशिश में जितने भी हमारे साथ जुड़े हुए 8 कॉरपोरेट कंपनीज, उनका भी मैं तहे दिल से धन्यवाद करना चाहता हूँ। और ये 8 कंपनीज अंडर CSR, कंपनी सोशल रिस्पॉन्सिबिलिटी के तौर पे फिट इंडिया प्रोजेक्ट को आगे बढ़ाने के लिए हमारे साथ जुड़े हुए हैं। हमारी उम्मीद यही है कि ऐसी 8 कंपनीज नहीं और बरोड़ा और गुजरात और इंडिया को आगे बढ़ाने के लिए बहुत सारी कंपनीज बरोड़ा फुटबॉल एकेडमी और बरोड़ा फुटबॉल एकेडमी के जितने भी कोचेज हैं उनको सपोर्ट देंगे। तो आज बरोड़ा, गुजरात और इंडिया का नाम रोशन करने के लिए बरोड़ा में बहुत प्लेटफॉर्म है, अर्बन में बहुत प्लेटफॉर्म है, पर वो प्लेटफॉर्म जो है उसको एक अच्छे लेवल पे कंपटीशन देने की बहुत ज़रूरत है। और कंपटीशन देने के लिए जो कंपनीज आगे बढ़ रही है वैसे और कंपनीज आगे बढ़ेगी। तो बरोड़ा फुटबॉल एकेडमी साथ में फिट इंडिया प्रोजेक्ट और सभी की जो उम्मीदें है उसके तौर पे इंडिया का नाम बहुत रोशन हो सकता है। और टीमें खेल रही है जी।
सो जैसे आज टोटल बड़ौदा फुटबॉल एकेडमी में 8 कंपनीज है, उसमें जूनियर की 8 टीम है और सीनियर की टोटल 8 टीम है। टोटल 16 टीम के बीच में कंपटीशन होने वाला है और अभी जो स्टार्ट हो गया है कंपटीशन वो 16 टीम के बीच में है। इसमें सबसे हाईएस्ट पेड जो प्लेयर्स है वो लिंक्स करके जिसको 50,000 रुपीज पे किया जाएगा आफ्टर फिनिशिंग दिस टूर्नामेंट। तो जैसे हर बच्चे को कुछ ना कुछ रेम्यूनरेशन देने की हमारी कोशिश है और ये टूर्नामेंट टोटल 20 लाख रुपए तक का रेम्यूनरेशन हम बच्चों को तक दे रहे हैं। ये टूर्नामेंट में 1200 बच्चों ने पार्ट लिया था फेज 1 में, जिसमें से 250 बच्चों को हमने ऑक्शन में सिलेक्ट किया था और ऑक्शन के बाद 192 बच्चे फाइनल सिलेक्ट हुए हैं और जिसमें मिजोरम, मणिपुर, कलकत्ता है, जैसे वेस्ट बंगाल बोलते हैं, हरियाणा है, यूपी है, गुजरात है। गुजरात के भी अलग अलग कोने से बच्चे आए हुए हैं जिनका फ्री ऑफ चार्ज एकोमोडेशन और फ्री ऑफ चार्ज जो हम फैसिलिटी प्रोवाइड कर रहे हैं फूड और वो सबका, वो सबके साथ ये बच्चों को, बड़ौदा के बच्चों को एक प्लेटफॉर्म देने की कोशिश है कि जैसे मिजोरम, मणिपुर, जब बच्चा नेशनल में सिलेक्ट होगा तभी ये प्लेटफॉर्म मिल सकता है। तो हमारा बड़ौदा फुटबॉल एकेडमी का कोशिश ये है कि हर बच्चे को ये प्लेटफॉर्म हम बड़ौदा में क्यों नहीं क्रिएट करें, हर अर्बन के लिए, हर ट्राइबल के लिए एक सेम प्लेटफॉर्म क्यों नहीं क्रिएट किया जाए, उसकी ये छोटी सी कोशिश बड़ौदा फुटबॉल एकेडमी की है और ये हमारा सीजन 5 है और आगे भी ऐसे ही लोग सपोर्ट देते रहेंगे, मीडिया से लेके कॉर्पोरेट से लेके सभी लोग, ऐसी उम्मीद बड़ौदा फुटबॉल एकेडमी की है। और हम खाली फुटबॉल नहीं, हम खो खो, कबड्डी, एथलेटिक्स सभी गेम्स के कोचेस प्रोवाइड करते हैं ट्राइबल में और खेलो इंडिया, खेल महाकुंभ, SGFI और वो जो टूर्नामेंट्स है उनके लेवल पे भी बच्चों को तैयार करते हैं जिसमें डिस्ट्रिक्ट और नेशनल के लेवल के बच्चे हम तैयार करते हैं। यही हमारी उम्मीद है और यही कोशिश है जिसके लिए आप सबका जो साथ है उसके लिए बहुत बहुत शुक्रिया। थैंक यू।